ભાઈ લેટ તો પડે નહીં, તડપ બહુ લાગી છે. પાછી લાલચ જાગી તારા મનમાં? ભાભી હાલ જોયું નહીં શું થયું? સાચી વાત યાર, તે પાછો કે તલબ બહુ લાગી યાર. સાનો માનો ચાલ ઘરે. સાચું કહું, હવે તો કોઈ આવે ને તોય મારું તો મન મરી ગયું ચોરી ઉપરથી. તો યાર પેલા જોઈને જ મને એટલી બધી બીક લાગી ને, તમે મારે સરખી રીતે બચાવતા નહીં, બંદૂક મૂકી દીધી. બંદૂક બતાવી તીને હું બચા. હું તો સબ ગભરાઈ ગયો હતો. ગભરાઈ જ જવાય ને, કેવો લાગતો તો રહ્યો પાછો કરન બંદૂક બતાવી તીને યાર. અલે આપણું ઘર તો આ બાજુમાં, આમ ક્યાં હેડ્યા? ચલો. ઓ ભાઈ લાગી છે, ચલો કરતા આવીએ. સપોર્ટની જરૂર માં ભાઈ. અલ્યા વાના કેટલી વાર સમુદ્ર ભરવાનો શું આને આખું? એ ભાઈ કેટલી વાર? ચલો ભાઈ, આપું તો પતી ગયું. ચલો એ ઉભા રહો એક મિનિટ. રોહિત અને કિશન આટલું મોટું હાથીનું શરીર લઈને કોક લાંબુ લાંબુ જાડી જાડી ઊંઘ્યું હે. અલ્યા કોક હશે બેવડો, એમાં આપણે શું લેવા દેવા? ચલો ને ઘરે યાર. એ ભાઈ ઉભા રહો, જો કૂંચેલો હશે તો એના ખિસ્સામાં જરૂર પૈસા પડ્યા હશે. ચલો એને લૂંટીએ. જાગી લાલચ, પેલા આને જાગી હતી, હવે તને મેઘના ભાઈ આ બધું. ચલો. અરે ભાઈ ઉભા રહો, ચલો ને જઈએ. તમારા બીડીના બી આવી જશે અને તારા માવાના બી આવી જશે. મારું તો મૂડ મરી ગયું, નહીં માવ લેવો નહીં બીડી લેવાય. પેલો ટકલા જેવો કેવું બંદૂક મૂકી હતી ખબર ને? તમે બે તો કઈ ના કર્યું. મારે તો નથી આવું. બોલ કરણ, તારે જવું છે? ના જો રોહિત, અમારે બંનેને તો નથી આવું. તારે જવું હોય તો જા ચેક કરતા. સાચું કહું, મને તમારી આવી આશા નથી. ચકલા કૂદો જ બાદ ના બને. આહા અવાજ એકલો પણ એકલો. આવું કહેવાનું તો કહી દીધું છે, अब देख तो મને પણ લાગે છે, જો હોગા દેખા જાયગા. કરણ કહીને ગયો છે ચકલા કોઈ દિવસ બાજ ના બને, પણ હવે કઈ થાય ને જાવું જ નથી. હા કિશન, હવે તો એ જ કરવું પડશે. આ ત્યાં બેસી જોઈએ શું કરે છે. मतलब वो अलग ही लेवल का बंदा था. चले जड़ा मार निकाल. ओए तो जी अपन को पहचानता नहीं है, अपन कौन है? ए ये तो फूल नशे में लग रहा है, मुझे निकालना पड़ेगा. मतलब वो अलग ही लेवल का बंदा था. ए भाई लोग बहुत मोटा है, आओ ना मदद कराओ ना. શું કરું છું કિશનભાઈ? કરવા દે ને એની રીતે. હમણે શું કહીને ગયો? ચકલા કોઈ દિવસ બાજ ના બને. કર ભાઈ તું તારી રીતે, તને જ વધારે જરૂર હો ને, લૂંટ તમતાડ. કઈ વાંધો નહીં ભાઈ, એટલો જ કાફી છે. એ હલવાનું લે હતો. હવે ઉભરે આવા અહીંયા. આખલાની ખિસકોલી છો જોડે ચોરી. ચાલ હવે સાહેબ જવા દો સાહેબ, પ્લીઝ મને જવા દો. આજથી હું તમારે ત્યાં નોકરી આવી, બસ જવા દો. હે ચાલ હવે શાદી મારી યાર. ઓ ભાઈ લોગ બતાવો તો સહી યાર. હમણે શું કહેતો તો? ચકલા કોઈ દિવસ બાજ ના બને. એ ટપોરી ભાગ્યા છો ને તો આનું તો ઘોડું ઉડાડી દઈશ. વળાપ. ભાઈ હવે શું કરશું? ચલો હવે બીજું તો શું થાય,
હલવાણા. ના પાડતો તો આને લાલચ ના કર, લાલચ ના કર. એ ટપોરીઓ, હું તમને લોકોને ક્યારનો ફોલો કરતો હતો. તમે પેલી ચોરી કરતા હતા ને, એ બધું જ મારું ધ્યાન હતું. બોલો, એક પ્લાન છે, સપોર્ટ કરશો? બે તો લાલચી હતા અને આ વળી ત્રીજો ક્યાંથી આવી ગયો? મારે આવા લફડામાં નથી પડવું. હું તો અહીં હેડ્યો ઘરે. એ ટપોરી, આગળ વધ્યો છે ને તો આનું ગળું ઉડાડી દે. જવા દો ને. મારો ભાઈ ગાય જેવો હે. હા એની અંદર હય શું કરશો તમે? मतलब वो अलग ही लेवल का बंदा था. પહેલા મારો પ્લાન સાંભળો, પછી જ આને જવા દઈશ, નહીં તો આનું ગળું જ અહીંયા ઉડાડી દઈશ. શાનો પ્લાન ની વાત કરો? ઓ ભાઈ એ તો અમે પ્લેન સાંભળી લો ને. એ ગુંડા ભાઈ, પેલા તમે આ હથિયાર ફેંકી દો ને, બીક લાગે છે યાર. વાત સાંભળશો? 100 ફેંકું, નહીં તો આનું ગળું ફેંકી દઈશ. બેન, હા હા સાંભળવા તૈયાર છીએ. બોલો. ચલો. હવે ધ્યાનથી સાંભળો. કામ હરખી ના કરજે બરાબર, લગે તારો પગાર નહીં મળે બરાબર. આ 250 મારા હરખી જોઈએ, લગે હાજરી નહીં મળે, પગાર નહીં મળે. સૂતવાની તું આજે ધ્યાન રાખી દેજે બરાબર. શું સામું જો સારે મારું કામ કર ને, ખબર નહીં પડતી તને કે કામ આપ્યું તો કામ કરતો નહીં. હેલો હિમાંશુ, हाँ बोलो साहिल भाई. 10 કરોડની ડીલ શું કરી દે? ટાઈમ આવતા કરી દેજો. હું તો તને એકલાને નહીં, તને આખી ફેમિલીને ઉઠાવીશ. अरे ना 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 ना, તમે આ ડીલ કેન્સલ ના કરતા. બસ થોડો સમય આપો, હું મારા માણસને મોકલી દઈશ. અરે યાર, આવતીકાલે 10 કરોડનો હવાલો પકડવો પડશે, નકર ડીલ કેન્સલ થશે યાર. એ બોલું અહીંયા આય. મારી વાત સાંભળ, આવતીકાલે 10 વાગે કોટેશ્વર ગામની બાજુમાં અમૂલ ડેરીની પાછળ એક માણસ આવશે, આ ગાડી 10 કરોડનો હવાલો આપવાનો છે. ઓકે સર, થઈ જશે. જાડિયા, હવે તું ગયો. હાલો રાજભાઈ, બોલ બોલ નાનકા. તમે શું કહેતા હતા? તમારો નાનો ભાઈ કશું કામનો નથી. ના ના, એવું નથી કઈ મારા ભાઈ. બોલ બોલ. તમારા માટે એક મસ્ત ઓફર છે. કેવી ઓફર? રાતોરાત કરોડપતિ. હે? કરોડપતિ? કેવી રીતે? જ્યાં હું કામ કરું છું ને ત્યાંથી 10 કરોડનો હવાલો જવાનો છે. શું શું? 10 કરોડ? હા હા, બોલ બોલ બોલ. સાંભળો તો, એ અમૂલ ડેરીના પાછળ જવાનું છે, કોટેશ્વર ગામ છે ને હા, ત્યાં. તો સાંભળો, બોલો બોલ. આપણા બંનેનું કામ નથી, આપણે 2-3 જણા જોશે. કેમ? કેમ કે ઓલો જાડીઓ બહુ હરામી છે. એ જાડિયાની તો હવા હું બધી નીકાળી દઈશ. તો સારું, કાલ સવારે 10 વાગે ત્યાં પહોંચી જજો. ઓકે ઓકે. સારું, ચલો. જાડિયા, તારી બધી હવા હું નીકાળી દઈશ. કાલે સવારે એક હવાલો છે, એ 10ની નોટ લઈને આવવાનો છે. એક કટકો ત્યાં, એક કટકો બીજા ભાઈ કને છે. જે બીજા ભાઈ જોડે છે ને કટકો, એ આપણે લેવાનો છે. એ નહીં હોય ને તો 10 કરોડનો છે. 10 કરોડ એમાંથી અડધા અડધા વેચી લેશું. બોલો, સપોર્ટ કરશો તો તમારે આ માવા મસાલાના બીડીઓના ગોતવા નહીં પડે.
તારી પાલટી પણ થઈ જશે. સાચું કહો કે મજાક કરો? બે ભરોસો કર ગાંડા. તમારું કેવું? દાવ તો નહીં થાય ને ભાઈ. દાવો ના થાય. આ રાજનું વચન છે. ચલો ભાઈ જઈએ. લાલચ બુરી બલા હે. એ તો ખાલી કહેવત છે. આની વાત માનો તો ભવિષ્યમાં ક્યાંય આગળ જાશો. આની વાત માનીને આટલા બધા રખા થયા છે. બોલ કરણ, તારું શું કેવું છે હવે? થોડો થોડો ભરોસો હો, પણ લાલચ તો મને થોડી જાગી કરોડપતિની વાત કરા. ભાઈ એના પર વિશ્વાસ રાખો. આપણે રાતોરાત કરોડપતિ થઈ જશું. બોલો, આને તો મારી પર વિશ્વાસ છે. તમારું બેનું શું કેવું? પૈસા જેટલા ભાગમાં આવશે એ કોણ પેલા? જે પણ મળે એ અડધા અડધા વેચી લેશું. બોલો. મને તો બરાબર હિસ્સો મળવો જોવો. હા આ બંને તઈને નો હરખો મળવો જોવો. અલ્યા ગાડા, તારા મોત શોખ બધું જ પૂરું થશે. તારે પીવું તું ને ઈ એનાથી ને ડબલ થાય. અત્યારે તમારી જોડે કેટલા પૈસા પડ્યા? હતા તમારી કેમ કાંઈ નહીં. યાર કામ થઈ જશે ખરી ને તો અમે આવીએ. 100%. તો કાલે કેટલા વાગે મળીએ? કાલે 8 વાગે સવારે. સવારે 8 વાગે બરાબર. બોલો. તમે મને લોકેશન મોકલી દેજો. એ બધા જોડે જ રહીએ, આવી જશું. એટલે પણ મારી કાન ફોન નહીં. એક કામ કર, તું હે ને વોઝન સિટી જોઈને હા હા ત્યાં તમે ત્રણે આવી જાજો. હા ચાલો. રાજભાઈ ઓલો જાડ્યો અહીંયાથી જ નીકળશે. બરાબર. પણ તમારો પ્લાન શું હોય? એટલે 3 ખજૂર ને આવા દે પછી વાત. એ જાડિયાની બધી હવા ના નીકાળી દઉં તો મારું નામ રાજ નહીં. જો આ 3 ખજૂર. 10 કરોડ ભાઈ, આ 10 કરોડ આવશે તો આપણે શું લાવીશું? તો ડિફેન્ડર લાવી, તો આઈફોન લાવે. નવો નીકળો પેલો 70 પ્રો હીરો. શું લાવી? ભાઈ હું તો સ્કોર્પિયો લાવી. સ્કોર્પિયો, બ્લેક સ્કોર્પિયો. અને કરણ આટલો બાલ બાલ કપાન હીરો જેવું લાગે તું તો ભાઈ યાર. માટી છે મારે. 10 કરોડની ખુશીમાં ને આપણે રેડી તો એટીકેટી થઈને તો આવું પડે ને યાર. ત્યારે હડો તો પેલા ભાઈ જોડે. આ ગુંડો ગયો ક્યાં? આપણા લગન સક્સેસફુલ થશે કે નહીં થાય? થઈ જા હે. થઈ જશે. સારું બોલ. તો કોલ તો નહીં લાવવાની. મજામાં? બસ મજા મજા. તું કે? બસ મજા. તું કે કરણ? રાજભાઈ બસ મજા મજા. હા અમારી ત્રણ ટીમને લીડ આ કરી. ઓ બાપ, એની વાત થાય યાર. બરાબર. અને આ ભાઈ કોણ? આ મારો ભાઈ હે નાનો. કેવું ભાઈ મજા? મજા. બોલો. પણ ભાઈ આપણો પ્લાન શું છે તો કહો. સમજાય પ્લાન? સાંભળો, અહીંયાથી એક જાડિયો નીકળશે બેગ લઈને. બેગમાં 10 કરોડ હશે. પૈસા ही પૈસા હોગા. બોલો મંજૂર હે? હા હા મંજૂર છે. સાંભળો, એનો આવવાનો ટાઈમ થઈ ગયો છે અને અહીંયા ક્યાંય સંતાવા જેવું તો છે નહીં. હા યાર. તો એક કામ કરું, આપણે આગળ જઈએ. હા હા ચલો. એમને બંકા. આ મને જે શેઠે કામ આપ્યું હતું ને એ હવાલો હું પોકારી દઉં. ઉભા રહો. તમારે 4 જણાને જવું પડશે એના પાછળ. કેમ ભાઈ? એ તો મને ઓળખે એટલે હું એના પાછળ ના જઈ શકું. હા એ વાત તારી સાચી. આ તો મેં તો વિચાર્યું જ નતું. લે એ આવશે તો હું તમને ઈશારો કરી દઈશ હા. કે આ માણસ. બરાબર. ઓકે ઓકે નકર બીજો ધોઈ જાય હમણાં. તો- મોટો ફાલતુ નો. મારો ભાઈ તો રોજ સીધો ને પથ્થરવાળી કરશે ભાઈ. હા એક કામ કરો, જલ્દી જલ્દી સંતાવો, એનો આવવાનો ટાઈમ થઈ ગયો છે. હું જગ્યા આપું. બધા આને મારી કાન રાખીશ હો. આ બંકો હમ. મારી કાન. કરણ આપણે બંને ત્યાં સામે જતા રહીએ. તું અહીંયા રહેજે ભાઈ. મહિલા જેવો આવો ઈશારો કરી દે. પેલા કાન જતો રહે. હમ. તમે બે તમારે જે કરવું. ચાલ સાંભળો ભાઈઓ, ફી એરા ફેરી. એ રાજભાઈ આ ટાઈમ તો ગયા. હવે આપણે ક્યાં જઈશું? આપણે 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 આયા જતા રહી. આઈ જાજો રસ્તો આજે. એ ઉપર અલ્લા. એ બાપા. બસ બસ. 10 કરોડ નો સવાલ હે. કરોડપતિ. स्कॉर्पियो मन में लड्डू फूट रहा है गले से अभी तक.
તમે સ્કોર્પિયો બોર્પિયો બધું લાવવાના તો હું શું લાવી શકે બળદ ગાદું લેવું હવે બાયડી લાવી દો બાયડી લવા बिल्कुल रिक्स नहीं लेने का અંતકજી ઓલો ઈશારો કરશે આય દઈ આય જાડિયા આજે તો તારા 10 કરોડ ગયા માં જીઓ આ રાત લોકો ગુંડા ભાઈ આપણને બનાવી તો નહીં જાય પૈસા જ નહીં લઈ જાય ને આપડા ડખાના થઈ બીક લાગે મને યાર જો હું તો તમારા ભરોસે આવ્યો હું પેલા રોહિતના ભરોસે હો ભાઈ એ બહુ મોટી લાલચ કરે નહીં તો ડિફેન્ડર લાવી પાવો એટલે ધંધેલા કાર્ડ ના દે થારું તો અને માણસે ની ખબર ચેવો લાગે એ જ નહીં યાર જોઈ જા સારો જે કરશે ને પેલા લોકો હા હા તો તું ધ્યાન રાખી હો આપણા સામે આજે તો મારા શેઠે હવાલાનું તો આપ્યું હતું હા હું કામ પૂરું થશે તો ઉપા લઈને ચોક ગોવા ગમે ત્યાં ફરવા જઈશ આજે તો મને બહુ મોજ આવી છે હા ફરવાની તો એટલે મોજ આવશે કે હું આમ ગોવા આખું ફરીશ એને એન્જોય કરીશ તું નહીં તું તારી યાદના સહારે જીવી લઈશું આજે તો મારા ગોવામાં બહુ મજા આવશે આજે મારા શેઠ મને ઉપહાર આપશે હા ઉપહાર લઈને હવાલાનું કામ પૂરું થશે એટલે મને ઉપહાર મળશે પછી ગોવામાં તો હું બહુ મોજ કરીશ એન્જોય કરીશ ફરીશ જાડિયો આવી ગયો જાડિયા આજ તો તું ગયો કેટલી વાર યાર આ જાડિયાએ તો બહુ વાર લગાવી રાજભાઈ જાડિયો આવી ગયો ક્યાં 10 કરોડ આ જાય દેખો જાડિયા આજ તો તું ગયો એ રાજભાઈ ની સરો 10 કરોડ આવી ગયા છો આ જાડિયો જાય નીચે લાગે આ જીર્યું હા હા એ જ લાગે મને બોરે કોણ છો તમે કોણ છો ચૂપચાપ તારા જોડે જે હવાલા વાળી નોટ છે એ અમને આપી દે बिल्कुल रिक्स नहीं लेने का લે મહિલા તું હા હું જ. તું મારા ત્યાં મજૂરી કરતો હતો એ મજૂરી કરતો તો હવે નહીં કરે કારણ કે રાજા છે હવે અરે મોટું હવાલો લાય ચલે ગેંડા 10 કરોડ નું જે ડીલ થઈ હતી ને એ અમારા કિશનભાઈ ને આલ દે લાય ભાઈ ક્યાં બેગ નીકાળ ચાલ ચાલ આડે છોડ તું અમને હજુ ઓળખતો નહીં બડે ખતરનાક લોગ બોલ તમે કોણ છો મને ઓળખો છો તું કોણ હે ભાઈ હું બોસ ચલે નીકળ હવાલાની નોટ તો મારી જોડે હે મારે શેઠ ફોન કરે હલો હિમાંશુ શેઠ હા આપણો મજૂર તો ગદ્દાર નીકળ્યો માણસો લઈને મને મારવા આવ્યો હા તો તમે જલ્દી પોલીસ ને લઈને આવો ये तो सब गुंडा लोग हैं भाग रहे ચક્કર લે ફટાફટ ચેક કર જલ્દી કર ને સવાલ 10 કરોડ મારે સ્કોર્પિયો નહીં લાવવાની અલે આ નોટ તો હા નહીં મળી ગઈ ઓલો તો ઉલ્લુ બનાવી ગયો પકડવાના ચલો એ આ જાડિયો બગડ્યો ભાગો પકડ જાડે ને
પકડ બચાવો બચાવો મને બચાવો બચાવો મને અરે રાજ, તું હજુ જેલમાંથી છૂટ્યા પછી હજુ સુધર્યો નથી લાગતો. હવે તો તારું એન્કાઉન્ટર જ કરવું પડશે. આ તો જેલમાંથી સુધરેલો હવે કરો લાલચ, આના લીધે જ થયું બધું. યાર પેલા બંનેને તો મારી નાખ્યા યાર. મેં ના પાડી હતી યાર, લાલચ ના કરશો. ઓલી ફેરે કેવું થયું તું, આ ફેરે આવું જ થયું ને યાર. હું તો કહું ચલો ભાગી જઈએ યાર. હા હા ચાલ. હા ના ના, પેલી ફેરે આપણા જોડે શું થયું તું, સાહેબે માર્યા હતા. આ તારા લીધે લાલચના કારણે બધું થયું. ભૂલ થઈ ગઈ યાર, હવે આ ભૂલ નહીં થાય બીજી વાર. ચલો માફી માંગી હવે લઈએ. શું કરશું? માફી માંગી લઈએ યાર, બીજી વાર આવું નહીં કરીએ સાહેબ કે. લાગતું આ સાહેબ જવા દે, સાહેબ ડાયરેક્ટ એન્કાઉન્ટર કરવાની વાત કરે. હા સાહેબ. એ સાહેબ 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 જવા દો પ્લીઝ, જવા દો, એ જવા દો. ભૂલ થઈ ગઈ. ચલો બતાવો, ચલો સાઈડમાં લાઈનમાં લાગો. ચલો ઓ સાહેબ, અમે નિર્દોષ છીએ, અમને જવા દો. હા સાહેબ જવા દો પ્લીઝ, આજ પછી આવી ભૂલ નહીં કરીએ અમે. મારો ભાઈ ગાય ગયો, આનાથી કૂતરું નહીં મળતું. શું કરતા હતા તમે એમની જોડે? એ તો મોટો ગુંડો હતો એટલે એનું એન્કાઉન્ટર કરી નાખ્યું. તમારું પણ કરું? ના ના સાહેબ, અમે એવા નથી. પ્લીઝ સાહેબ અમને જવા દો. હા સાહેબ, અમને જવા દો, અમારાથી ભૂલ થઈ ગઈ. અમે લાલચમાં આવી ગયા હતા, એના માટે આવું કર્યું. આજ પછી આવી ભૂલ નહીં થાય. હા સાહેબ, અમને જવા દો પ્લીઝ. હવે પછી આવું કર્યું ને તો તમારું પણ એન્કાઉન્ટર કરી દઈશ, સમજ્યા? ચલો જાઓ, ચલો. ચલો ચલો. घंट बच्चा यार, लौट के बुद्धू घर पे आए, जान बची लाखों पाए. હવે આવી લાલચ ના કરો ભાઈ, ભૂલ થઈ ગઈ. બરોબર છે, બરોબર છે.